હેલો, કેમ છો? મજામાં જશો? તો આજે આપણે બનાવીએ છીએ સુખડી. હું લઈ લીધું છે લોટ, ગોળ અને તેલમાં બનાવવાની છે સુખડી. એટલે તેલની મને ઘી ભાવતું નથી, તો માપ પ્રમાણે હું લઈ લીધું છે વાટકી. જે વાટકીથી વાટકીથી લોટ લીધો એ વાટકીથી ગોળ અને એટલું જ વાટકી તેલ લેવાનું છે. અને હું તેલ અંદર નાખી દીધું છે તોહરામાં અને લોટ શેકવા માટે લઈ લીધો છે. 2 વાડકી લોટ છે અને 1 વાડકી ગોળ છે અને 1 વાટકી તેલ છે. બસ કડિયામાં નાખીને લોટ શેકવા મૂકી દીધો છે. હવે ધીમી આંચે એકદમ સ્લો ગેસ રાખીને લોટને શેકવાનો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ને વિડીયોમાં બન્યા રહેજો કે હું કઈ રીતે સુખડી બનાવું છું. અને હું સુખડી, મને ઘી ભાવતું નથી એટલે હું તેલમાં જ બનાવું છું. તો તમે પણ જોઈ શકો છો કે હું કઈ રીતે બનાવું છું. અને પૂરો વિડીયો જોજો એટલે તમને પણ ખબર પડે કે કઈ રીતે સુખડી બને ને કેવી લાગે છે. એ એકદમ મીડિયમ ગેસ પર લોટ શેકું છું જ્યાં સુધી લોટ એકદમ તેલ છોડવાના માંડે, એકદમ પોચો થવાના માંડે, એકદમ લચપચું બધું થવા માંડે, ફૂલી જાય આખો લોટ. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો એકદમ શેકાવા માંડ્યું છે. જુઓ, તમે જોઈ શકો કલર ચેન્જ થવા માંડ્યો છે એનો. જોઈ શકો છો તમે. ધીમી આંચ પર શેકવાનું છે. તમે ફાસ્ટ ગેસ કરીને શેકશો તો નહીં મજા આવે, કાળું પડી જશે અને ફટાફટ શેકાઈ તો જશે પણ એકદમ એનો ટેસ્ટ પણ નહીં આવે અને કાળું પણ બળેલું હોય ને એવો તમને ટેસ્ટ આવશે. એકદમ સ્લો ગેસ પર જ આપણે શેકવાનો છે લોટ. તો સ્લો ગેસ પર હું શેકી લીધો છે. ગેસ પર એકદમ મીડિયમ ગેસ રાખવાનો છે. તમે જોઈ શકો કે તેલ છૂટવા માંડ્યું છે બધું એકદમ. હા, તમે ધીમે હું હલાવતી જોશું ધીમે તમે જોઈ શકો છો મિત્રો. લોટનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે અને તેલ છૂટું પડી ગયું છે બધું. અને લોટમાંથી હવે તેલ બધું છૂટું થવા માંડ્યું છે અને એકદમ લોટનો કલર આખો ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હજી થોડી વાર એને આપણે રાખીશું. આમ 5-6-7 મિનિટ સુધી લોટને શેકવાનો છે. એકદમ ધીમા આંચે શેકવાનો છે. એટલે કેવું કે સુખડી એકદમ સોફ્ટ ને પોચી બનશે ને ખાવા માટે ટેસ્ટ જ આવશે, પછી મજા નહીં આવશે. અને મને તો ફાઇનલી ઘી તો નહીં જ ભાવતું એટલે હું ઘીમાં નહીં બનાવતી કોઈ દિવસ સુખડી. હું આમાં જ બનાવું છું. તો તમે જોઈ શકો છો કેવો લોટ દેખાય છે ને એકદમ પૂચો થઈ ગયો છે ને એકદમ શેકાઈમાં તેલ બધું નીકળી ગયું છે એમાંથી. હવે બહાર છૂટું પડવા માંડ્યું છે તેલ. આપણે થોડી વાર શેકાવા દઈને પછી ગેસને ઓફ કરી દઈશું. ફાઇનલી આપણો લોટ શેકાઈ હશે. એને ઓફ ગેસ કરી દીધો છે અને એમાં હું ગોળ ઝીણો સમારીને રાખ્યો છે તે અંદર નાખી દીધો છે. અને હવે બધું ધીમે બધો લોટને ગોળમાં મિક્સ કરી દઈશું. એટલે એકદમ એ આખો ગોળ એમાં મેલ્ટ થઈ જશે ને એટલે એકદમ એ થઈ જશે, ઓગળી જશે ગોળ. એટલે આખું મિશ્રણ મેળવવામાં આવી જશે એકદમ. જો થઈ ગયું ને એકદમ ધીમે બધું. બાકી રહેવું ના જોઈએ. આપણે એક ડીશ રેડી કરીને રાખવાની છે. પછી એમાં તેલ લગાવીને હું ડીશ તો રેડી રાખી જ છે. જોઈ શકો છો આખો ગોળ થઈ ગયો છે. આપણે હવે ડીશમાં એ કરવાનું છે ને મારે થોડું વધારે ગળી કરવી હતી એટલે ફરી થોડો વધારે ગોળ હતો એ ફરી નાખી દીધો છે. એને પણ મિક્સ કરી નાખો કે મને તો મીઠું ભાવે છે એટલા માટે હું મીઠું વધારે કરું છું. તમને જેવું ગળપણ છે એવું ગમે એવું રાખી શકો છો. ઓછું તો ઓછું, વધારે તો વધારે. મને વધારે ફાવે છે ગળ્યું તો હું વધારે ગોળ નાખી દીધું. કારણ કે હું પહેલાં એવું લાગ્યું કે મને વધારે પડશે પણ મને થોડું ગળ્યું વધારે ભાવે છે. તો હું વિચાર્યું કે આપણે બધો ગોળ નાખી દઈએ. વધારે પડતો થોડો નાખ્યો છે એટલે એમાં નાખી દીધો છે ગોળને. હવે એકદમ મેલ્ટ થઈ જાય એટલે આપણે ડીશ તો તેલ લગાવીને રેડી જ રાખી છે.
તો તમે જોઈ શકો છો આપણે ગોળમાં એકદમ આ બધો લોટ મિક્સ થઈ જશે. હવે એને આપણે છે ને ડીશમાં એ કરવું પડશે, કેમ કે હજી ગરમ લાગે એટલે ઓઢણીથી પકડીને કરું છું, કે મને પકડીને નથી ફાવતું, એટલા માટે ઓઢણીથી પકડીને એને હલાવવું પડે બરાબર. એકદમ જ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. જો મેં ડીશમાં કાઢી લીધું છે અને ડીશથી હવે બધો પૂરેપૂરો લોટ કાઢી લીધો સુખડીનો અને ડીશમાં પાથરીને વાટકી પર થોડું તેલ લગાવીને બરોબર લેવલમાં કરું છું. એકદમ જોઈ શકો છો તમે મારી સુખડી કેવી બનીને એ તમે જોઈ રહ્યા છો. એકદમ વાટકીથી દબાવી દીધું છે, આમ લેવલ કરી દીધું સરખું. આ લેવલ થઈ જાય એટલે પછી આપણે એને કટ આપી દેવાના છે. જો હજી સરખી કરવાની છે. એકદમ સોફ્ટ બની છે સુખડી, એકદમ એટલી છે ને એકદમ ચોટતી નથી, એકદમ સોફ્ટ બનાવી છે સુખડી. તમે જોઈ શકો છો. હવે આ ભાથિયાથી મેં એને હરખું કરું છું. કોર પર વાટકી ના સરખી થાય એટલે ચમચાથી એને મારે દબાવવું પડે છે હરખું. પ્લસ સાઈડ પરનો જે ઊંચો થયેલો છે લોટ એ બધો અંદર ચોંટી જાય એના માટે થઈ ગયું છે બરાબર. હવે આપણે એને ધીમે રહીને પછી કટ આપી દઈશું. માપ પ્રમાણે કટિંગ કરી લઈશું, નાના નાના ચોકટા પાડી લઈશું એટલે કાઢવામાં ઇઝી રહે. જુઓ કેવી મજાના કટિંગ થાય છે ને. આપણી સુખડી કેવી બની એ કોમેન્ટ કરીને કહેજો, અને જેને તેલમાં બનાવી હોય એ રીતે જ બનાવજો. આપણે નાના નાના કટ કરી લીધા છે સુખડીના. બસ 2 વાટકી લોટ, 1 વાટકી તેલ અને 1 વાટકી ગોળ એના પ્રમાણમાં લેવાનું છે. એ પ્રમાણે સુખડી બનાવી છે. અને આપણી સુખડી કેવી બની એ કહેજો મને. જો આ સુખડી કટ કરીને મેં કાઢી પણ લીધું છે, જોઈ શકો છો કે મારી સુખડી એકદમ સોફ્ટ બની છે અને ખાવામાં પણ મજા આવી ગઈ. મેં તો ખાઈ પણ લીધી છે, જોઈ શકો છો. જો એકદમ સોફ્ટ સુખડી છે મારી, એકદમ સોફ્ટ. તમે જોઈ શકો છો મારી સુખડી. બાય.